સુરતના સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી છે। સુરત સહિત ઉપરવાસમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ આગાહી પ્રમાણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ભારે વરસાદ વરસતા સણિયા હેમાદ ગામમાં ખાડીના પાણીના લેવલમાં વધારો થતા સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે। 3 ફૂટથી વધુ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામની સીમમાં આવેલા મંદિર, દુકાનો અને હળપતિવાસના કાચા પાકા મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરત મહાનગરપાલિકાની ટીમ, ફાયરની ટીમ સ્થળ પર સ્ટેન્ડ બાય થઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। લોકોને પોતાના કિંમતી સામાન સલામત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે। અજીતસિંહ મેઘાટ, સણિયા હેમાદ। અત્યારે ઉપરવાસમાં ખૂબ પાણી છે, ઉપરવાસમાં ખૂબ વરસાદ છે, એટલે અમારા સણિયા હેમાદ પરથી પસાર થતી મીઠી ખાડી ઉપરવાસનું પાણી ખૂબ આવી રહ્યું છે। એના કારણે સણિયા હેમાદના પાદર ઉપર લગભગ 3 ફૂટ જેટલું પાણી અત્યારે આવી ગયું છે। નાના નીચાણવાળા વિસ્તારોને તાકીદ કરીને બધાને સંપર્ક કરીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી। સુધારવામાં એવું છે કે અમારા મૂળ ગામ જ નીચાણ પર છે, અમારું પાદર નીચે છે ને ખાડી અમારા ગામ પરથી પસાર થાય, એટલે ખાડીના જેટલા 7.8 કે 9 મીટર સુધી પહોંચે એટલે ખાડીનું પાણી ઉપર આવી જાય છે અને તેના કારણે તળાવ ફૂલ થાય ને તળાવ ઉપર ફાટે એટલે અમારા રોડ ઉપર અને પાદર ઉપર પાણી આવી જાય। આજે એવું લાગતું નથી કે એટલું બધું પાણી આવે, પણ ઉપરવાસમાં કેવો વરસાદ છે તેની ઉપર આખો આધાર રાખે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।